પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 62માંથી એક બીજું સત્ય સમાયેલું છે, એના પર મારું ધ્યાન ગયું. જે મનુષ્ય દ્રવ્ય પર મન લગાડે છે અને દ્રષ્ટિ ચોંટાડે છે, તેનો ભરોસો તેણે પોતે એકઠા કરેલા ધન અને દ્રવ્ય પર હોવાથી તે વધુ ને વધુ ધનવાન થવાના ચક્કરમાં ફસાયેલો હંમેશા રહે છે. આ ગીતમાં દાઉદ ભક્ત પ્રભુના બાળકો તરીકે સર્વ પ્રસંગે યહોવા પર આધાર રાખીને શાંતિથી અને ધીરજથી યહોવાની સહાયની રાહ જોવા માટે આપણને ઉત્તેજન આપે છે. ત્યારે તેની સાથે સાથે એ એક ખાસ સલાહ પણ આપે છે કે કોઈને અન્યાય કરીને, કોઈની પર જુલમ કરીને કે કોઈને કુયુક્તિથી લૂંટીને મેળવેલા ધન પર ભરોસો રાખશો નહીં કે ધન પર મન લગાડશો નહીં. હા, પૃથ્વી પરના જીવનમાં ધન અને દ્રવ્યની જરૂર પડે છે, પણ એ ધન અને દ્રવ્ય પરમેશ્વરની જગ્યા લઈ શકે નહીં, તે આપણે યાદ રાખીએ. દાઉદ લખે છે કલમ 10માં કે જુલમ પર ભરોસો રાખો નહીં અને લૂંટમાં અભિમાન કરો નહીં. જો ધન વધે તો તે પર મન લગાડો નહીં. બાઇબલમાં આ સંબંધીની સલાહ વારંવાર આપવામાં આવી છે. નીતિવચન 23:4 અને 5માં લખવામાં આવ્યું છે કે દ્રવ્યવાન થવા માટે તન તોડીને મહેનત ન કર. તારું પોતાનું ડાપણ મૂકી દે. જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દ્રષ્ટિ ચોંટાડશે, કેમ કે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરે છે. નીતિવચન 11 અને 4માં લખ્યું છે કે કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે. સફાન્યા 1 અને 18માં યહોવાના કોપને દિવસે કોઈનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં. માથી 6:19-21માં ઈસુ ખ્રિસ્તે પણ કીધું કે પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. આપણું દ્રવ્ય ઈશ્વર છે કે પૃથ્વી પરનું ધન છે? કારણ કે આપણું ચિત્ત જ્યાં હશે એ જ આપણું દ્રવ્ય હશે. અને તેથી 1 તિમોથી 6:10 અને 17મી કલમમાં સંત પાઉલ લખે છે કેમ કે દ્રવ્યનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા અને ભરોસો રાખે. આમેન.